જય દ્વારકાધીશ અને જય શ્રી રામ બધાને. તો અત્યારે આપણે જઈએ છીએ ભાણવર, કારણ કે પિયુષભાઈ ને એક કામ છે. શું કામ છે ભાઈ? આ જરા ગાડીનું કામકાજ છે એટલે જવું પડે એમ હે ભાણવર. શું કામ છે ગાડીનું? વાઇપરની પટ્ટી બદલાવી છે અને ઓઇલ બદલાવવું એવું કરવું છે એટલે ભાણવર જવું પડે. તો હવે આપણે ત્રિવેણી પાસે પૂગી ગયા છે ને પાણી થોડુંક જાજુ ભરાઈ ગયું છે. રવિરાજે પૂગી ગયા છે ને પિયુષભાઈ જો ગાડી હાકે છે. કેટલી સ્પીડ કેટલી છે ગાડીની? ધીમી જોઈ આમાં કઈ હું થઈ ગઈ થોડું ગાડી ધીમી હાકે કઈ વધારે ગાડી હમણાં ગાડી બહુ ઠોકાઈ બહુ છે નહીં પિયુષ? ગાડી હમણાં બહુ ઠોકાય હો ભાઈ. આપણી ગાય નથી પણ બીજાની ગાય છે દેખાય ઘણા એમાં. આપણે ભગવાનની દયા કઈ થાતું નથી. આગળ પોલીસ વાળા ઉભા છે, ગાડી રોકશે તો શું થાય? યાર એ તો રોકે તો આપણે બધી કમ્પ્લીટ છે, આપણે કોઈ જાતની ઉપાધિ હોય નહીં. આજે ભાણવરમાં ટ્રાફિક બહુ છે, અંદર જાય પછી ખબર પડે. જા કૂતરું આડું આવ્યું. અત્યારે આપણે જઈએ વાઇપરની પટ્ટી લેવા ઈકો હાટું, કારણ કે વાઇપરની પટ્ટી બગડી ગઈ. હમણાં વરસાદ બહુ થયો ને, વાઇપર ચાલુ હતા. ચા પીવો હે? ચા પીવો હે? હાલો પેલા ચા પીવો. ક્યાં મટોલી હે? હા તો ઈ ભાઈ હું હે ને મને હે ને માણો ગમતો હું ત્યાં ચા પીવું. ચા રે મારે લેવા દેવાના. વાહ ક્યા સીન હે. ના હોય એવું કઈ નથી કે આપણે હારી જ ચા જોઈએ. ગમે હા પાણી જેવી કઈ તો હું પી. આ જો રસ્તા બને છે જોઈ લ્યો. આવી ગયા છે ને ભાણવરમાં ભાઈ બહુ ટ્રાફિક છે. વીઆઈ ની ઓફિસ બળવંત સોળા શોપ આવી ગયું હે અહીંયા. તો હવે આમ સીધા સીધા આગળ જાય છે. હવે વાઇપરની પટ્ટી આપણે બદલાવાની છે. આ હે ચાનું ઠેકાણું આપણું. રિક્ષા ઉભા છે, કોઈને જવું હોય તો બેસી જાજો. પિયુષ અત્યારે ભાઈ ચા પીવે છે. તો હવે આપણે ચા બા પી લીધો છે એટલે હવે આપણે જઈએ આ વાઇપરની પટ્ટી બદલાવા. રિક્ષો જો આખો ભરાઈ ગયો છે. આપણે જો હાર્દિકભાઈ આવી ગયા હે. હાર્દિકભાઈ જોશી એમ્બ્યુલન્સ ના ડ્રાઈવર. વાઇપરની પટ્ટી લઈ લીધી છે, ઈકાની વાઇપરની પટ્ટી. તો હવે ક્યાં લગાડવાની છે આ વાઇપરની પટ્ટી? આગળ એટલે ક્યાં ગામમાં કે અત્યારે જ લગાડ નાખવી? તો આપણે ગાડીમાં બેસી જઈએ અને હવે ગામ બાજુ જવું છે. હવે તારે ક્યાં જવું? જયપુર જવાનો ફોન આવ્યો પણ મારે જવું નથી ને શું થાય? જાય જવા વહી જવાય ને એમાં શું છે? ના ભાઈ ના, જયપુર હે નહીં કઈ કાઢ લેવાનું. ખોટે ખોટું હેરાન થવું એ હતું. બીજા કોકને મોકલી દેવાનું. તો હવે આપણે આવી ગયા છીએ આપણા ભાઈબંધના દુકાને અને અહીંયા આપણા હાલે છે વ્લોગ. તો હવે અમે આ બધું કામ પતાવી લીધું છે, વાઇપરની પટ્ટીની બધું લઈ લીધું. હવે જાય છે ડાયરેક્ટ ઘરે. બપોર થઈ ગયા ઉભ્યું છે, હવે ઘરે જવાય. અત્યારે જો અહીંયા રોકે છે. અત્યારે પોલીસ વાળા રોકે છે, જીપ ઊભી છે. રોઈતા કોઈ સાઈનું કરાવે છે રિક્ષા વાળાને. આપણો વારો આવશે કે નહીં આવે? આપણો સાઈન કરવા વાળો ના આવે. સાઈન કરવાની આ બિચારા રિક્ષા વાળાને હોય. જા પોલીસ વાળા ઉભા અહીંયા. ત્રિવેણી ના પુલ ઉપર જાય છે. ત્રિવેણી જોઈએ કેટલી ભરી છે ને હું એટલે ત્રિવેણી ભરી હોય છે. શું કેવું પીવું જો આ ત્રિવેણી ઓલી બાજુ શમશાન છે ને આ વચ્ચે આ મંદિર છે. ફૂલ ભરી છે ભાઈ ત્રિવેણી, જોઈ લ્યો. હવે ગામડામાં પાણી ચાલુ થઈ જશે. શું થયું? આ તો જોવો ભાઈ ત્રિવેણી. તો વાં ઇન્દ્રેશ્વર મહાદેવ નું મંદિર છે. આવે છે અને આ પુલિયું થોડુંક નબળું છે એટલે જોજો હમણાં અવાજ આવશે પુલિયામાં. હલે આમ આખું કાયદેસર હલે પુલિયું.
જોઈ આ પોલિયામાં આમ તુરજારી આવવા માંડે એ તો હલે જ છે. હાલો હવે આપણે જઈએ આપણા ગામ બાજુ. ચાલુ થઈ ગયો હે ધીમે ધીમે. જોઈ લ્યો આ બધો નજારો. જો આપડા બંટીભાઈ બેઠા હે. નામ ભલે કૃણાલ પણ અમારે અહીંયા હે ને આને બંટીભાઈ તરીકે ઓળખે. બંટીભાઈ વાયાવદર વાળા. વાયાવદર વાળા. તો અત્યારે રાત થઈ ગઈ છે ને આપણે અહીંયા આવી ગયા છીએ પિયુષના દુકાને અને વાગ્યા હે 9:15. તો હું કે પિયુષભાઈ ના અહીંયા મહેશ ને સમીર બેઠા હે, વાં લખન બેઠો હે. તો અત્યારે પિયુષભાઈ સીજ જવું આપણે ભાણવડ જવું હે. તો અત્યારે શું કરવું? અત્યારે રાતે 9:15 ગમે તે કામ તો ગમે તે હોય બરોબર ને. તો જવું ને ડાયરેક્ટ? હમણાં થોડીક વાર પછી જાવ. હાલો હજી તો વાર હે, અત્યારમાં શું હોય હજી વાર. એવું છે. તો હું કે મહેશ કે બાપુ વાંચે સમીર. હું કે લખન ભાઈ મજામાં. તો અત્યારે આપણે પ્લાન બની ગયો છે ભાણવડ જવાનો. એટલે જો બે ગાડી તૈયાર થઈ ગઈ છે, નાસ્તો કરવા જાય છે ભાઈ. તો તમે બ્લોકમાં કન્ટિન્યુ રહેજો. આજે આપણે રાતનો બ્લોક કરશું. તો આપણી ગાડી થઈ ગઈ છે તૈયાર. 3 જણા છે. હું મહેશ ને પિયુષ. વાહે આવે છે 2 જણા, એવું કઈ નથી. તો તમે બ્લોકમાં કન્ટિન્યુ રહેજો. રખડવા જાય છે, રખડવા. આ સમીર ની જો આ ગાડીમાં હે. ઓય ઓય તો આમાં 3 જણા હે ને અમે 3 જણા છે. હું કે સમીર મજામાં? ઓ વાંધો નહીં. આ જો બોલો આ ચટિયું બટિયું બધી ઘરે પહેરવાની વસ્તુ છે. તો ભાઈ આપણી એક ગાડીમાં પેટ્રોલ થઈ રહ્યું છે. જો ઉપરથી નથી ગાડી, પણ નાખીને આવતા હોય તો ગાડી ચાલુ થઈ ગઈ છે. નમાવીને ચાલુ કરી હો ગાડી. નમાવી ગાડી. થઈ રહ્યું પેટ્રોલ થઈ રહ્યું. તો એક ગાડી આપણી ગઈ છે પેટ્રોલ ભરાવા, કારણ કે પંપ પાસે પડતો તો આ બધા હાલ્યા જાય છે. જોઈ લ્યો, દેખાય નહીં. જોવો તો આછું દેખાય છે. ને આપણી ગાડી અહીંયા છે. એક ફ્લેશ લાઈટ આપણે ચાલુ રાખી મોબાઈલની, કારણ કે કઈ દેખાય નહીં. હાલે આગળ હટ. હાલો હવે આપણે બેસી ગયા છે ને હવે જવા દો ભાઈ. શું થયું? બંધ થઈ જાય. કાનમાં ચેન્જ થયો હે. હવે આ પિયુષની ગાડીમાંથી પેટ્રોલ કાઢીએ ને આ ગાડીમાં નાખીએ. એટલું જ ઘણું. જોજો તૂટેલા હે આ બાજુ કાન. અડધું વયું ગયું. ના પુગાડ દે એટલા ભાગ. ના આવે હું પુગાડ દે. તો હવે આપણે બે ગાડી વહી ગઈ છે પેટ્રોલ ભરાવા હતું. તો હવે કઈ આવે ને આપણે તો હાલવાનું ચાલુ કરી દીધું ઓલાને જેમ. તો હવે પિયુષભાઈ શું કહેવાનું છે આ બધું તમારું? આથી લાઈટો દેખાય પણ આમાં કેમેરામાં નહીં દેખાતી હોય. તો આપણી ગાડી આવી ગઈ છે ને આપણે ગાડીમાં બેસી ગયા ને ભાઈ આપણે હાલીને અંતર કાપી લીધું છે. ને હવે ગાડીમાં હવે જાય છે આપણે ડાયરેક્ટ ભાણવડ બાજુ. રોજી વાળા પાઠિયા પાસે આપણે પૂઈ ગયા. એટલું આપણે અંતર કાપ્યું હાલીને. આપણી બીજી ગાડી પેટ્રોલ ભરાવી આવી ગઈ છે. જો ભાઈ 3 સવારી બેસી ગઈ છે. હવે કરશું મોજ ભાઈ. ભાઈ આપણે ત્રિવેણી પૂકી ગયા છે. જો રાઈટ નો વ્યૂ તમને સવારે તો મેં દેખાડી દીધું ને હજી રાઈતે તમને બતાવી દઉં. તો આપણે જે મીટિંગ હતી એ પૂરું થઈ ગયું છે. કામ એટલે હતું એ પૂરું થઈ ગયું. હવે આપણે ગાંઠિયા ખાવા આવ્યા છે બધા. હવે મેળ આવશે ને તો તમને કાંઈક નવી જોવા મળશે. નકર પછી આવું પૂરું થઈ જાય કામ. હવે આપણે શાંતિથી પેલા ગાંઠિયા વચમાં લટકાણા છે. કા હાવ હેઠે જાય, કા હાવ ઊંચું જાય. કામ નહીં જો એ મેળ આવી જાય, મેળ બેસી જાય તો આપણે એ કરશું. તમને આગળ વેલું જોવા મળશે. શું કેવું? તને શું લાગે થઈ જાય? જોઈએ હવે ભાઈ એવું કામ થાય. આ બધા ગાંઠિયા ખાવા બેસી ગયા ના હોય.
હા હોય આપણા કાઠી આવી ગયા હે હવે સાનું મુના ખાઈ લેજો કાંઈ બોલ્યા વગર પાકું ને ભાઈ સંભારો લઈ લેજે ભાઈ આવજો હાલો બિલ દીધા વગર જાય છે આ બે આવજો લાશ છે જાય છે ઓલો ક્યાંક જાય ઓલો પેટ્રોલ પંપમાં કરી ગયો તો મિત્રો બની ગયા લે આવા આડા તો મિત્રો ભાઈ વરસાદ ચાલુ હતો તો આપણે ઝાડવા હેઠે ઊભા છે ઝાડવા નીચે જો બધા ઊભા છે ફાકી બાકી ખાઈ છે ને ઓલા વાહેથી આવે છે બિલ દઈને બિલ તો જો કે અમે જ દીધું તો એ હવે ફાકીનું બિલ દે અમારે ફાકીનું નહીં ભાઈ એની ફાકીનું એની ફાકીનું હા આમ જો લુકી રાખ છે લુકી રાખ તો આપણે ત્રિવેણીના પુલ ઉપર ઊભા છે આ બધા લાઈટમાં ફોટા પાડતા હતા તો હવે આપણે જઈએ આપણા ગામ બાજુ